ભાઈઓ, હવે લગ્નની સિઝન પાછી આવી ગઈ છે અને ઘણા બધા લોકો ડેસ્ટિનેશન વેડિંગ પણ રાખતા હોય છે પોતાના દીકરા દીકરીઓ માટે. અને જ્યારે આપણને ઇન્વાઇટ આવે ને ડેસ્ટિનેશન વેડિંગમાં જવાનું, તો એટલું આપણે સમજી શકીએ કે આપણે એ લોકોના સ્પેશિયલ ગેસ્ટ કે ફેમિલી ફ્રેન્ડ્સ કે બેસ્ટ ફ્રેન્ડના લિસ્ટમાં આવતા હોઈએ તો જ આપણને ઇન્વાઇટ હોય. એમાં પાછા ગણેલા લોકો જ હોય કે 500 જણ કે 300 જણ કે 250 જણ, આટલા લોકોને એ લોકો લઈ જતા હોય છે. હવે મુદ્દાની વાત એ છે કે થાય છે શું ત્યારે કહું કે જ્યારે આપણને ડેસ્ટિનેશન વેડિંગનું ઇન્વાઇટ આવે ને, એટલે આપણે પહેલા તો ખુશખુશાલ થઈ જઈએ કે ચાલો આપણે જોરદાર 5 સ્ટાર પ્રોપર્ટી કે એબ્રોડ જવા મળશે કે વોટ એવર કંઈ પણ હોય તો મજા કરશું. પણ ત્યાં જ વાત એકદમ અટકી જાય છે. આ એકદમ ખોટી વાત છે. ડેસ્ટિનેશન વેડિંગનો મિનિંગ મારા હિસાબે એ થાય કે જ્યારે આપણને ઇન્વાઇટ આવે ને, તો જેટલા પણ ફંક્શન હોય ને, એ ફંક્શનોમાં આપણે જે ફંક્શનનો ટાઈમ આપ્યો હોય ને, એનાથી 15-20 મિનિટ એડવાન્સમાં જઈ રેડી થઈને ત્યાં આપણે જવું પડે કે જેનાથી આપણે આખો એ લોકોએ જેટલા પણ પ્રોગ્રામ રાખ્યા હોય ને એ આપણે પ્રોપર માણી શકીએ. કારણ કે આપણે એમના સ્પેશિયલિસ્ટમાં છીએ, આપણે એમના બેસ્ટ ફ્રેન્ડ છીએ એટલા માટે. પણ ઘણા બધા લોકો એવું કરે કે જ્યાં રોકાવાનું એ લોકોને આપ્યું હોય 5 સ્ટાર હોટલમાં કે પ્રોપર્ટીમાં, તો એ લોકોનો પહેલો ગોલ એ જ હોય કે આપણે પ્રોપર્ટી એન્જોય કરવી છે. અને પ્રોપર્ટી એન્જોય કરવામાં એ લોકો લગભગ બધા ફંક્શનમાં લેટ પહોંચી જતા હોય છે. કોઈ તો ફોર એક્ઝામ્પલ કે કીધું હોય કે ખાસ 12:39 વરમાળા પહેરાઈ જ જશે, એનાથી આગળ પાછળ સહેજ બી નહીં થાય, તો પણ એ લોકો 12 વાગે 12:30 તો એ લોકો વિડીયો લેતા હોય, પિક્ચર લેતા હોય. ઘણા તો આરામથી ચા બા પીતા હોય અને સ્વિમિંગ પુલમાં પડ્યા હોય અને પ્રોપર્ટી એન્જોય કરતા હોય. તો આ વાત ત્યાં જ મને બહુ ખટકે છે કે જ્યાં તમને લોકોને એકદમ ફેમિલી ફ્રેન્ડ તરીકે ગણતા હોય ને ઇન્વાઇટ આપ્યું હોય, તો મહેરબાની કરીને આવું ના કરશો. જેટલા પણ ફંક્શન હોય એ બધા જ ફંક્શન એ જેમણે તમને ઇન્વાઇટ કરે છે એ લોકોના ફેમિલી સાથે પૂરેપૂરું એન્જોય કરો. નાચો, ગાઓ, કૂદો, મોજ મસ્તી કરો. હા, અને જો તમારી બહુ જ ઈચ્છા હોય પ્રોપર્ટી એન્જોય કરવાની, તો એક દિવસ પાછળથી તમે તમારા પૈસે રોકાઈ શકો છો, 2 દિવસ રોકાઈ શકો છો. પણ ત્યારે કોઈ આવું નથી કરતું. તો ખાસ આ એક વિચારવા જેવી વાત છે કે ડેસ્ટિનેશન વેડિંગમાં જ્યારે પણ જાઓ ને, તો જેમણે તમને ઇન્વાઇટ કર્યું હોય ને એમની સાથે રહો. તો એમને પણ એવું થશે કે નહીં, આ ભાઈને મેં કપલને ઇન્વાઇટ આપ્યું ને તો એ વર્થ છે. એ લોકોએ પૂરેપૂરી દરેક ફંક્શનમાં મારી સાથે હાજરી આપી, નાચ્યા, કૂદ્યા, મસ્તી કરી, ખાધું પીધું ને મોજ કરી. તો ખાસ આટલું ધ્યાન રાખજો. અને જો વાત સાચી લાગી હોય ને તો મને કોમેન્ટમાં કહેજો. સાચું ને?